નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અવાજ આવે છે કે નહીં બેટા? ચાલો જલ્દી 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 જોઈન થઈ જાઓ. ખાતા હોય, પીતા હોય, જાતા હોય, જ્યાં હોય ત્યાંથી મેથ્સમાં ભણવા માટે આવી જાઓ. જલ્દી આવી જાઓ. ચાલો ચાલો જલ્દી 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 જોઈન થઈ જાઓ બેટા. ચાલો ઓકે. ગઈકાલે આપણે વિભાજન સૂત્ર શીખ્યા હતા, બરાબર? હવે વિભાજન સૂત્ર એટલે કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં જ્યારે વિભાજન કરવાની વાત આવે ત્યારે આપણે વિભાજન સૂત્રનો મદદ લેતા હતા અને કઈ રીતે એને ડિરાઈવ કર્યું હતું, એને યાદ કઈ રીતે રાખવું એ આપણે શીખ્યા. તો p xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આમ કરીને એક સૂત્ર આપણે ગઈકાલે જોયું હતું. થેન્ક યુ સો મચ બેટા. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ચલો હા 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 દીકરા હા. ઓકે ચલો ડન. બસ બર્થડે વિશ થઈ ગયો. હવે મારો બર્થડે છે એ પેપરમાં નહીં પૂછાય, વિભાજન સૂત્રનો દાખલો પૂછાય એટલે હાલો ભણવામાં ધ્યાન દઈ દો. ચાલો નકામાં તમે બોર થાઓ. હવે તમારે કઈ લાગતું ઓળખતું છે નહીં. આ તમને નથી કહેતો છોકરાઓ, તમને નથી કહેતો. આજે મારો બર્થડે છે ને એટલે મારા ફ્રેન્ડ સાથે વિડીયો કોલ ચાલુ હતો. એટલે બહુ જૂના ફ્રેન્ડ, જ્યારે હું 10મું ભણતો, મતલબ તમારી જેવડો હતો ને ત્યારના ફ્રેન્ડ સાથે વિડીયો કોલ ચાલુ હતો. એટલે મેં કીધું ચાલો હવે બાય, લેક્ચર લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં કીધું ના ના જુઓ ને, લેક્ચર જુઓ. એટલે એ જુએ છે. એટલે હવે હું એને બાય કહું છું કે ભાઈ હવે તમે જાઓ, કદાચ તમારો ટાઈમ બહુ કિંમતી હશે. બરાબર છે ભાઈબંધ? ચાલો જુઓ મારા છોકરાઓ, જુઓ બર્થડે વિશ કરે છે. હાલો બાય. ચાલો ફાઇનલી એ લોકોને હવે ટાટા બાય બાય કહી દીધું છે. આપણે હવે ભણવા માટે આવી જઈએ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બચ્ચા પાર્ટી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ચાલો હવે ભણવામાં ધ્યાન દઈ દઈએ બેટા. વિભાજન સૂત્ર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ઓકે, ગઈકાલે આના દાખલાઓ પણ જોયા હતા. બસ બેટા બસ. હવે ભાઈ હાર્ટલી થેન્ક યુ, સહૃદય આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આપ સૌએ મને બર્થડે વિશ કર્યો. ઓકે ચાલો હવે અહીંયા જુઓ. બિંદુઓ A2-2 અને B-7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ ના યામ શોધો. નીચેની લાઈન ગાયબ છે. ત્રિભાગ બિંદુઓના યામ શોધો. ચાલો મને જવાબ આપો. મારે આ પેનને 3 સરખા ત્રિભાગ એટલે શું થાય? ત્રિભાગ એટલે 3 સરખા ભાગ. ત્રિભાગ એટલે 3 સરખા ભાગ. સરખા ભાગ 3 ભાગ એમ નહીં, 3 સરખા ભાગ. ઓકે, હવે આ પેનને મારે 3 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે? 3 સરખા ભાગ કરવા હોય તો કેટલી વખત કાતર મૂકવી પડે? 2 વખત. એક આ અને એક આ. જુઓ 3 સરખા ભાગ થઈ ગયા. જુઓ તો આ એક ભાગ, વચ્ચેનો ભાગ બીજો, આ ત્રીજો. 2 વખત કાતર મૂકવી પડે. ઓકે, હવે હું કોઈ રેખાખંડ લઉં છું. આપણને જે આપ્યો છે A2-2 B-7 4. ઓકે, 2 વખત કાતર મૂકવી પડે. હવે આપ સૌને સમજાઈ ગયું હશે એટલે 2 વખત આ કાતર મૂકી. ચાલો આટલું સમજાઈ ગયું. 2 વખત કાતર મૂકી. ઓકે ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું?
ગ્રેટ, વેરી ગુડ. હવે જુઓ, આને હું પી નામ આપી દઉં, આને હું ક્યુ નામ આપી દઉં. ક્લિયર છે? ઓકે. હવે જુઓ, આ પી છે, પી એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? પી છે, પી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? રેખાખંડ. જો આ બાજુ 1 છે, આ બાજુ કેટલા ભાગ છે? 2. એટલે બિંદુ પી કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 1:2. વેરી ગુડ, સમજાઈ ગયું તમને? બસ, આ તો લખવાનું છે ભાઈ, ક્યાં મોટી વાત છે ભાઈ. ઓકે, હવે અહીંયા જુઓ, અહીં આકૃતિમાં બિંદુઓ એ 2 - 2 અને બી -7 4 ને જોડતા રેખાખંડને બિંદુઓ પી અને ક્યુ ત્રિભાગે છે. ત્રિભાગે છે એટલે 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. તથા પી એ AB નું એ તરફથી, ક્યાંથી? ચૌ લખવાનું, એ તરફથી, આ બાજુથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. M1 M2 બરાબર 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો તમને પી ના આયામ મળી જશે. ઓકે, પી ના આયામ મળી જશે. ચાલો, તો માટે pxy સૂત્ર આપણી પાસે છે m1x2 પ્લસ m2x1 m1 પ્લસ m2 m1y2 m2y1 છેદમાં m1 પ્લસ m2. થિયરી ના લખીએ તો ચાલે, વાઢેર ભૂમિ ભાઈ, માર્ક્સ પૂરેપૂરા મળે એની ગેરંટી હું નથી લેતો. ઓકે, ચાલો. હવે m1 કોણ છે આપણા કિસ્સામાં? 1. x2 કોણ છે? દૂર જવાનું, -7. દૂર જવાનું યાદ છે ને? -7. 2 છેદમાં 1 + 2. m1 કોણ છે? 1. y2 દૂર જવાનું, કોણ છે? 4. m2 કોણ છે? 2 દૂર જવાનું, કોણ છે? -2 છેદમાં 1 + 2. કેટલા વર્ષના થયા? બેટા બર્થ ડેટ છે 23/7/1997. ગણી લ્યો, કેલ્ક્યુલેટ કરી લ્યો બેટા. ચાલો, હવે આગળ વધીએ. આ થઈ ગયું -7 + 4 છેદમાં 3. 4 × 4 માઇનસ, કારણ કે પ્લસ માઇનસ માઇનસ 2 × 2 = 4 છેદમાં 3. એટલે આ થઈ ગયું 7 -7 + 4 -3 ના છેદમાં 3 0 ના છેદમાં 3 એટલે -1 0. કોના યામ? pxy. આ કોના યામ મળ્યા આપણને? બિંદુ પી ના યામ મળ્યા. ચલો, અહીંયા સુધી ક્લિયર? બિંદુ પી ના યામ. ભાઈ, જે વિદ્યાર્થીઓને નથી સમજાતું એનું એકમાત્ર કારણ છે કે આગળના લેક્ચર્સ ક્લિયર નથી, કારણ કે આમાં નવીન કાંઈ છે જ નહીં. આકૃતિમાં 1:2 સમજાવો બેટા, બહુ શરૂઆતમાં સમજાવી દીધું. થોડા ટાઈમે આવો તો વધારે મજા આવે. આકૃતિમાં 1:2 સમજાવો, થોડા ટાઈમે આવો તો વધારે સમજાવે, એટલે મતલબ વધારે મજા આવે અને વધારે સમજાય.
તોય સમજાઈ દો લ્યો. ભાઈ કોઈ રેખાખંડને 3 સરખા ભાગ કરવા હોય તો 2 વખત કાતર મૂકવી પડે. તો આ જે ભાગ છે જોજો, આ બાજુથી જુઓ તો આ જે ભાગ છે એમાં આ બાજુ કેટલો ભાગ છે 1 અને આ બાજુ કેટલા ભાગ છે 2. એટલે અહીંયા આ જે ભાગ છે આ કેટલાનું ગુણોત્તરમાં વિભાજન કર્યું 1:2. અહીંયા 2 છે ને, 2 ભાગ છે ને સરખા, એટલે 1:2 1:2, કારણ કે આ બાજુ તો 2 છે ને, જો 2 સરખા ભાગ છે. રેડી? એટલે 1:2. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મારે પેલા ક્યુ શોધવું હોય તો, જો તમે પેલા ક્યુ શોધો તો એ 2:1 માં વિભાજન કરશે. જો તમે ક્યુ શોધો પેલા તો એ 2:1 માં વિભાજન કરશે. એમાં કાંઈ ટેન્શન વાળી વાત નથી. તો પેલા તમને ક્યુ મળી જાય, ક્યુ ના એમ મળી જાય. ઓકે, હવે આગળ વધીએ. તો અહીં હવે જોજો આકૃતિમાં જરા જો, આ ભૂલી જાઓ. હવે આપણને પી ના યામ મળી ગયા છે. કેટલા મળ્યા? -1 0. આ ભૂલી જાઓ. ક્યુ છે એ પીબી નું મધ્ય બિંદુ થાય. જુઓ તો આ ભૂલી જાઓ તો ક્યુ છે પીબી નું મધ્ય બિંદુ થઈ જાય, બરાબર વચ્ચે આવે. 1:1 ગુણોત્તરમાં વિભાજન થાય ને, આ ભૂલી જાઓ માનો કે. તો હવે તમારા માટે આ અને આ છે તો આ શું થઈ ગયું? 1:1 થઈ ગયું કે નહીં? 1:1 થઈ ગયું ને. મધ્ય બિંદુ આવે ને 1 1 રકમ અડધી જ છે, ખાલી એટલું છે. બિંદુઓ પી ના યામ શોધો અને ત્રિભાગ સમજાવ્યો છે. અહીં બિંદુઓ રેખાખંડનું ત્રિભાગ એટલે 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. બરાબર? ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. હાલો, એનાથી કોઈ કઈ મિસિંગ નથી, ડેટા મિસિંગ નથી, એટલે ચાલે. કઈ ઘટતું હોત તો વળી મારે લખવું પડે આખું. ચાલો, તો હવે અહીંયા થોડી કથા કરું છું. હવે બિંદુ Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય. તો મધ્ય બિંદુના યામ આપણને સરસ મજાની રીતે મેં તમને શીખવાડ્યા છે. મધ્ય બિંદુ Q ના યામ બરાબર x1 plus x2 y2 y1 plus y2 by 2. હાવ સિમ્પલ. આ તો હાવ સિમ્પલ. હા, રમેશ ભાતિયા 2:1 ની રીતે કરો તો પછી તમારે એવું જ થાય કે PQ નું મધ્ય બિંદુ P થાય. અથવા તમે અહીંયા 1:2 કર્યું પછી Q માટે 2:1 બે વખત વિભાજન સૂત્ર મોટું લગાડો તો પણ ચાલે. આ દાખલો અનેક રીતે થાય. આ દાખલામાં પેલા તમે P મેળવી લ્યો છો 1:2 થી. તો હવે અત્યારે હું જે દાખલો કરાવું છું એ કઈ રીતે છે? Q છે એ PB નું મધ્ય બિંદુ. આ એક રીત થઈ. બીજી રીત એ થઈ કે 2:1 થી તમે Q મેળવી લ્યો તો પછી P એ Q નું મધ્ય બિંદુ P થાય. બીજી રીત થઈ. ત્રીજી રીત એ છે કે 1:2 મેળવી લ્યો Q માટે 2:1 લગાડી દો એટલે ત્રીજી રીત થઈ. 3 રીતે દાખલો થાય. શોર્ટ આ છે. બરાબર? અથવા તમે Q પેલા મેળવીને P ને મધ્ય બિંદુ તો એ પણ સેમ થાય. બરાબર? ચાલો, તો x1 હવે જો આપણા માટે આ x1 થઈ જાય. PB છે ને, રેખાખંડ તો PB છે, એના માટે Q છે. તો હવે આપણા માટે x1 કોણ થઈ જાય? -1. x2 કોણ થઈ જાય? -7 છેદમાં 2. y1 કોણ થઈ જાય? 0. y2 કોણ થઈ જાય? 4 છેદમાં 2. હવે તમને એમ થાય સાહેબ અહીંયા માઇનસ કેમ આવ્યા, અહીંયા કેમ પ્લસ છે? સૂત્રમાં પ્લસ છે પણ આ -1 પ્લસ -7 એટલે ડાયરેક્ટ મેં -7 લખ્યા. હવે તો સમજાવવું જોઈએ, 10મા માં છો અને જૂના વિદ્યાર્થી થઈ ગયા છો. મારા જૂના વિદ્યાર્થી થઈ ગયા છો તમે. તો આ ડાયરેક્ટ માઇનસ કેમ લખાય તમને હવે ખબર પડવી જોઈએ. એના માટે મારે એક સ્ટેપ નો લખવાનું હોય. ચાલો, હવે -7 -1 એટલે -8 4 ના છેદમાં 2 એટલે જવાબ આવ્યો -4 અને 2. કોના? Q x y. બસ દાખલો પૂરો થઈ ગયો ભાઈ. Q ના યામય મળી ગયા અને અહીંયા P ના યામય મળી ગયા. ચાલો,
समझ आ रही है भाई? समझ आ रही है? मानव मानव ए मानव चार्जर अंबावજો ને. अरे वाह सरस, चलो ग्रेट ग्रेट ग्रेट. क्लास में मजा आ रहा है भाई? क्लास में मजा आ रहा है? अरे वाह भाई वाह, अरे वाह सरस. ચાલો હવે આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ. હવે અહીંયા શું આવ્યું જો સાંભળજો, બધાને ધ્યાન. અહીંયા મસ્ત મજાનો દાખલો છે, મસ્ત મજાનો દાખલો છે, જબરદસ્ત દાખલો છે, મસ્ત મજાનો દાખલો છે. કેટલા માર્કનો? 3 માર્કમાં પૂછાય બેટા. આગળનો દાખલો છે એ 3 માર્કમાં પૂછાય. વાય અક્ષ એ બિંદુઓ 5, -6 અને -1, -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં, એટલે ગુણોત્તર ખબર નથી, મતલબ આપણે શોધવાનું છે m1 જેમ m2. એટલી જ ખબર પડી ગઈ શું શોધવાનું છે. ચાલો વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુ પણ મેળવો. ઓકે, તો પેલા હું આકૃતિ દોરું. જો 2 બિંદુ આપ્યા છે તો ફાઇનલ છે આપણી પાસે. तो से नैना जब से मिले, तो से नैना जब से मिले, बन गए सिलसिले, तो से नैना जब से मिले. हाँ सुध बुध खोई है खोई मैंने, अजान गवाई गवाई मैंने, हाँ तुझको बसाया है धड़कन में सावरे. वाय अक्ष एनो एक्स आम 0 होय, યાદ આવ્યું કે નહીં? નવમામાં આવતું ને. હાલો, વાય અક્ષ એનો એક્સ યામ 0 હોય, વાય યામ કઈક હોય. વાય અક્ષ, હાલો, વાય અક્ષ એનો એક્સ યામ 0. ઓકે 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 0 વાય. ચાલો કથા કરી નાખીએ. નાની એવી કથા અહીં આકૃતિમાં બિંદુ A5 -6 અને B -1 -4 ને જોડતા રેખાખંડનું વાય અક્ષ એ બિંદુ P 0y આગળ m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખતમ ભાઈ. ગોખતા નહીં, જે ગોખ્યા એ ગયા, જે ગોખ્યા એ ગયા. ગોખને કા નહીં રે બાબા, ગોખને કા નહીં, હો ને, સમજને કા. અહીં એવું જરૂરી નથી કે આવું જ બેઠું લખાય, થોડું ઘણું આડાવડું ચાલે, પણ તમે જે સમજ્યા છો એ લખવાનું જ ભાઈ તમારા શબ્દોમાં. ભાઈ જો સમજો, ગણિત છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, આ બધા વિષયોમાં તમે મુખ્ય શબ્દને કેન્દ્રમાં રાખી તમારી મૌલિકતા દર્શાવો તો પણ પૂરા માર્ક્સ મળે. મળે, યસ, પણ મુખ્ય શબ્દ કેન્દ્રમાં રહેવો જોઈએ. ઓકે, ચાલો. તો હવે જો હું તમને મસ્ત મજાની ટ્રીક આપું, મસ્ત મજાની ટ્રીક જોઈએ છે? જોઈએ છે તો બધાને ધ્યાન. અહીંયા મસ્ત મજાની ટ્રીક જોતી હોય તો અહીંયા ધ્યાન. જ્યારે તમને કોઈ અક્ષ આપ્યો હોય, ચાહે x અક્ષ હોત, અહીંયા x અક્ષ હોત તો યામ કયું આવત? x0 આવત.
જો x અક્ષ છે, એવો દાખલો પણ છે સ્વાધ્યાયમાં આવો દાખલો પણ છે કે જ્યાં x અક્ષ આપ્યો છે. x અક્ષ હોય તો ત્યાં શું આવે? x0. જ્યારે કોઈ અક્ષ આપે અને ગુણોત્તર શોધવાનું કે, જ્યારે કોઈ અક્ષ આપે અને ગુણોત્તર શોધવાનું કે, પકડવાનું 0. કોણ 0 છે આમાં? 0 કોણ છે? 0 કોણ છે? એક્સિયા. આ કેસમાં એક્સિયામ છે તો બિંદુ P નો એક્સિયામ બરાબર m1x2 પ્લસ m2x1 ઓકે. સર તમને ફર્સ્ટ વિશ કોણે કરી? માય વાઇફ. ચાલો હવે એક્સ યામ કોણ છે? 0 છે. એક્સ યામ છે કોણ? 0 છે. બરાબર. m1 નથી ખબર, x2 -1, m2 નથી ખબર, x1 5 છેદમાં m1 પ્લસ m2. તમને એમ થશે, હવે હું તમને કહું શું કામ છેદમાં, શું કામ 0 લીધો? જો જાદુ એ થાય કે આ છેદ છે એ 0 સાથે ગુણાઈ જાય. 5 કેમ આવ્યા? લા ભાઈ x1 એટલે 5 આવ્યા હો. m2 અહીંયા m1 m2 x1 એટલે 5 આવ્યા હો. ચાલો તો આખું છેદ છે સામેની સાઈડ જાય. ઓ ભાઈ સામેની સાઈડ જાય. ઓ ભાઈ થઈ જાય 0. આખું 0 ગુણ્યા કઈ પણ 0 થઈ જાય. પાયાનું ગણિત યાર. અરે યાદ કરો ને યાર. કેવું એમ એવું કેમ કરો છો યાર? એવું કેમ કરો છો ભાઈ? ઘણાને એવી ટેવ હોય યાર બોલવાની. હા એવું શું કરો છો યાર? એ ભાઈ એ યાર સમજો ને યાર. ઓ યાર પણ એકચ્યુઅલમાં એ બહુ મતલબ સારી ટેવ નથી. જે કોઈને જો યાર બોલવાની ટેવ હોય તો ટેવ કાઢી નાખજો. ઘણા પૂછશે, હજી પૂછે છે x યામ કેમ? બેટા અહીંયા 0 છે એટલે આ સીધું હળવું થઈ જાય, ગણતરી હળવી થઈ જાય. જુઓ હમણાં કરાવી દો. m1 આ બાજુ આવી જાય, m1 બરાબર 5 m2 થાય. m1 આ m2 અહીંયા આવી જાય, અહીંયા 5 છેદમાં કાંઈ ન હોય તો, માટે m1 જેમ m2 બરાબર શું થઈ ગયા? 5 જેમ 1 થાય. સીધો ગુણોત્તર મળી જાય. હા મોજ. હા હવે તમને એમ થાય કે સાહેબ અમારે તમારથી ઊંધું જ હાલવું છે. તો ઊંધા હાલશો ને તો દરેક વખતે પછી ઊંધા હાલન સફળ થાવ એવું જરૂરી નથી. આ કેસમાં તમે સફળ નહીં થાવ. જો તમે વાયામ લ્યો તો અહીં વાય આવે, એ આપણને ખબર નથી. અહીંયા m1 m2 એ ખબર નથી. અલા લોચે લોચા થઈ જાય. કઈ ખબર હોય એવી વસ્તુ અહીં હોવી જોઈએ. घुसता है मगज में घुसता है. तो आ m1 m2 આ બાજુ આવ્યા 5 એમનમ, એક અહીંયા ભાગાકારમાં ગયા. ઓકે અહીંયા આપણું કામ પૂરું નથી થાતું. છેદ બિંદુ પણ મેળવો એવું કીધું છે. છેદ બિંદુ એનો એક્સિયમ ઓલરેડી છે 0. ઓલો y ગોતી લાવો, ગોતી લો તમે, ગોતી લો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાટનો પ્રવાસી ગોતી લો. y ગોતી લો. કોણ ગોતી લો? y શોધવા માટે શું કરવાનું? કશો વાંધો નહીં. આ બિંદુ p નો એક્સિયમ લીધો છે, હવે બિંદુ p નો y આમ લઈ લો. ઘણા છોકરાઓ મને એમ કહે કે સાહેબ સૂત્ર યાદ નથી રહેતા. તો એવા વિદ્યાર્થીઓને હું કહીશ કે પેલા શું કરવાનું ખબર છે? પેલા તમારે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને, એવું કરવાનું. તો એ વધારે મનન મંથન ને ચિંતન કરવાનું. રેડી? ચલો હવે આનો વાયામ જોઈતો હોય તો સૂત્ર આપણી પાસે છે. M1 Y2 M2 Y1 છેદમાં M1 પ્લસ M2. ચાલો હવે M1 છે આપણી પાસે, છે કે નહીં? M1 છે કે નહીં? છે ને? હા છે. કેટલા છે? 5 છે. હા મોધા. Y2 છે ને માઇનસ છે પ્લસ M2 છે ને 1 અને Y1 છે ને માઇનસ 100 છેદમાં 5 વત્તા 1. ચાલો આગળ વધીએ. જો હાવ હળવે હળવે ગણતરીમાં ઉતાવળ કરી દુર્ઘટના ઘટી જશે, વાર નહીં લાગે. હે ચલો બરાબર. 5 ચોક -20 -6 છેદમાં 6 26 ના છેદમાં 6 13 ના છેદમાં 3. કોણ આવ્યું? તો બિંદુ P શું મળ્યું? મને કોઈ કહેશે? માટે વિભાજન બિંદુ P 0 13 ના છેદમાં 3. હો જોજો માઇનસ આવે. હા જો માઇનસ આવે. યસ માઇનસ આવે. વેરી ગુડ. થેન્ક યુ. એક સેકન્ડ. બરોબર જ છે? બરોબર જ છે? બરોબર જ છે. હવે બરોબર જ છે. હવે તો બરોબર જ છે ભાઈ, બરાબર હે. હવે જુઓ હું એક દાખલો લઈ લઉં. કીપ એક્સ અક્ષ. પેલા ત્રિભાગ બિંદુ લઈ લો, કટ, હટ નહીં કટ, અને પછી લઈ લઉં હું એક્સ અક્ષ, કટ, પછી અહીંયા લખી દઉં કટ નહીં પણ પેસ્ટ. ઓલું ક્યાં નાખ્યું? એટલે હું તો દાખલો લેવાઈ ગયો છું. કટ 1 2 3 અહીંયા પેસ્ટ. કંઈક લોચો માર્યો મેં અહીંયા છે. કટ. ઓકે ચાલો હવે જુઓ. બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ, અને પછી છે એક્સ યામ વાળો. ઓલામાં y અક્ષ હતો, હવે એક્સ અક્ષ છે. આ બે દાખલા આપણે ફટાફટ પૂરા કરીએ. હવે જોજો, હવે હું થોડી સ્પીડ રાખીશ. પોલ લઈ લો. હવે હું થોડી સ્પીડ રાખીશ બેટા, કારણ કે આ બે મેથડ આપણે જોઈ લીધા છે. કઈ ત્રિભાગ વાળી પેલા 1:2 કરવાનું, પછી મધ્ય બિંદુ લઈ લેવાનું. હા કે ના? પેલા 1:2 કરવાનું, પછી મધ્ય બિંદુ લઈ લેવાનું. બોલો આમાં શું ડાઉટ છે તમને? લાવ બોલો તો શું ડાઉટ છે તમને આમાં? ક્યાં ડાઉટ શું છે મને એ નથી. તમને ડાઉટ પૂછું તો એ તમને ડાઉટ રહી જાય. અહીંયા તો ક્લિયર છે તમને બધાને. માઇનસ પ્લસ માં ડાઉટ છે તો તમારે પાયાનું ગણિત કરવું પડે બેટા. માઇનસ પ્લસ માં જો ડાઉટ હોય તો તમારે પાયાનું ગણિત કરવું પડે. હવે ત્રિભાગ બિંદુઓના છે, થોડી ઝડપ કરીશ. બે બિંદુઓ આપ્યા છે, એ 4 -1, બી
-2 -3 અહીંયા આવશે p અહીંયા આવશે q. ઓકે, હવે જુઓ કથા થોડી હળવી કરી નાખું છું, અથવા તમને જાતે લખવા આપી દઉં તો પણ ચાલે. અહીં આકૃતિમાં a 4 -1 અને b -2 -3 ને જોડતા રેખાખંડનું બિંદુ p xy એ m1 m2 બરાબર 1:2. એક કામ કરીએ, આને 2:1 ના 2:1 ની રીતે ગણવું છે, આને 2:1 ની રીતે ગણવું છે, હે અલગ રીતે ગણવું છે, કોઈ રીતે જ ગણવું છે? હાલો તમે બધા કયો છો એટલે 2:1. તો બિંદુ p ની જગ્યાએ મારે લેવું પડશે q. મારે શું લેવું પડશે? q. 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો કશો વાંધો નહીં. તો આ છે 2:1, કારણ કે આ બાજુ બે ભાગ આવ્યા અને આ બાજુ એક જ ભાગ આવ્યો. હાલો હાલો. હવે માટે qxy બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. m1 કોણ છે? 2. x2 કોણ છે? -2. 1 4 2 પ્લસ 1 4 ક્યાંથી આવ્યા ખબર પડી ને? 1 into x1 4. m2 કોણ છે? સોરી m1 કોણ છે? 2. y2 કોણ છે? -3 પ્લસ 1. y1 કોણ છે? -1 છેદમાં 2 પ્લસ 1. ઓકે, આગળ વધીએ. ધીરે ધીરે સે મેરી જિંદગી में आना, धीरे धीरे से दाखला को गणाना. 2 दू -4 પ્લસ 4 એકા 4 છેદમાં 2 ને 1 3 2 તેરી -6 પ્લસ માઇનસ -1 છેદમાં 3. જવાબ આવ્યો 0 અને -7/3. હવે કોઈ પૂછતા નહીં -7/3 કેમ આવ્યું? -7 -6 -1 નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની જવાબની નિશાની મોટા પદની એટલે -7/3. રેડી? ઓકે, ચાલો હવે આ તમને મળ્યું q. શું મળ્યું? q મળ્યું. q મળ્યું તો કે q મળ્યું. અરે q બિંદુ મળ્યું. હું ઈ જ કહું છું q મળ્યું. હું તમને ઈ જ પૂછું છું ભાઈ q બિંદુ મળ્યું. સાહેબ q બિંદુ મળ્યું. અરે પણ q બિંદુ મળ્યું. q બિંદુ મળ્યું. હવે યો 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 તો p છે એ હવે જો 1:1 થઈ જાય. બિંદુ p છે aq નું મધ્ય બિંદુ થઈ જાય. હા થઈ જાય. થઈ જાય તો કે હા થઈ જાય. હવે બિંદુ p aq નું મધ્ય બિંદુ થાય માટે મધ્ય બિંદુ p ના બરાબર x1 plus x2/2 y1 plus y2/2. x1 4 - 2. હું ડાયરેક્ટ લખું 4 - 2 ના છેદમાં 2 -1 -3 ના છેદમાં 2. આ બધાને ખબર પડી હોય ને. હવે આ કોણ છે? -4 ને +4 ઉડી ના જાય. ઉડી ગયા એટલે તો અહીં 0 થઈ ગયા ભાઈ. 0 ની છેદમાં 3 એટલે તો 0 કર્યું ભાઈ, એટલે 0 થયા. ચાલો 4 માંથી 2 જાય 2 ના છેદમાં 2 એટલે 1 -4 ના છેદમાં 2 એટલે -2. હવે આમાં એક સ્ટેપ મેં કાપ્યું છે. જો તમારે ઈ સ્ટેપ કરવું હોય તો મને કઈ વાંધો નથી. લ્યો 4 માંથી 2 જાય 2 ના છેદમાં 2 -4 ના છેદમાં 2 એટલે તમને p
xy મળશે 1 માઇનસ 2. તો પેલા મેં q મેળવું પછી p મેળવું, આગળના દાખલામાં પેલા p મેળવું તો પછી q નો મેળવું. એ q ના યામ સર, ઈ હું એ q ના યામ? અરે હા 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 હા, જો મેં ભૂલ કરી. q ના યામ શું છે અહીંયા? 0 માઇનસ 7/3. જો આ મેં ભૂલ કરી. તો આ ભૂલ તમારાથી થાય. તમે જો એક્ઝામમાં આકૃતિમાં જો q ના યામ મળે તો તમારે અહીંયા મૂકવાના. આ મારી ભૂલ છે. તો અહીંયાથી જવાબ ખોટો પડે મારો ભાઈ. વેરી ગુડ. આ મારી ભૂલ છે. અને આ જે મેં ભૂલ કરી તમારે નથી કરવાની. ચલો હવે x1 ફરી એક વખત. x1 4, x2 0, y1 માઇનસ 1, y2 માઇનસ 7/3 ના છેદમાં 2. હવે થોડી ગણતરી જોજો, ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. આ થઈ ગયું 4 ના છેદમાં 2. પાયાનું ગણિત 3 × 3 -3 -7 છેદમાં 3 ગુણ્યા 2. અંશનો છેદ છેદમાં જતો રહ્યો. ફરી એક વખત આ 3 × 3 એટલે -3 -7. હવે 2 ના છેદમાં 3 આવી ગયા. આ શું થયું? 2 ના છેદમાં 3 આવી ગયા. 2 ના છેદમાં 3 છે એટલે અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. એટલે 2 તો ઓલરેડી હતા ને, ત્યાં 3 આવ્યા. રેડી? ચાલો, એટલે આ થઈ ગયા 2 માઇનસ 10 ના છેદમાં 6, 2 માઇનસ 5 ના છેદમાં 3 છે. આવો જવાબ જુઓ તો p ના એમ છે x y 2 માઇનસ 5/3. ઓકે, હવે આવે છે x અક્ષ. x અક્ષ હોય તો એના યામ શું હોય? x0 x0. ચાલો, તો બિંદુઓ a અને b, a1 -5, b -4 5, અને કોણ છે? x અક્ષ છે એટલે એના યામ થઈ જશે x0. લખો અહીંયા. અહીં બિંદુ a અને b ને જોડતા રેખાખંડને x અક્ષ બિંદુ p x0 આગળ m1 m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો, તો m1 m2. હવે કયો યામ લેશું? મને કોઈ કહેશે આમાં કયો યામ લઈશું? પેલા કયો યામ લઈશું? પેલા કયો યામ લઈશું? પેલા કયો યામ લઈશું? પેલા કયો યામ લઈશું? હજુ હમણાં જ તમને શોર્ટકટ આપી હતી કે જ્યારે, યસ, વેરી ગુડ વેરી ગુડ, જ્યારે કોઈ અક્ષ વિભાજન કરતું હોય, કોઈ રેખાખંડનું કોઈ અક્ષ વિભાજન કરતું હોય તો એનો 0 યામ લેવાનો. 0 યામ કોણ છે? 0 યામ કોણ છે? 0 યામ y છે. 0 યામ કોણ છે? 0 યામ y છે. કોણ છે? y છે. કોણ છે? y છે. તો શું લઈશું? y. માટે p નું y યામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. m2 આ y યામ 0 છે. m1 નથી ખબર. y2 કોણ છે લા? કોણ છે y2? 5 પ્લસ m2. y1 કોણ છે લા? -5 છેદમાં y યામ છે. y યામ છે એટલે y ની જ કથા કરવાની. y યામ છે, y ની જ કથા કરવાની. m1 5, m2 -5,
એટલે આ તો અહીંથી ઉપાડીને જેવા અહીંથી છે ને મોટે ઉપાડી ગયા હો, રાજી થતા થતા. m1 + m2 નીચલા માળે રે, યસ કે આપણે હવે ઉપરલા માળે જવાનું છે, સામે કાંઠે જવાનું છે. અને જ્યાં જેવા ગયા ને ત્યાં ગોળો બમ ગોળો હતો, ઉડાડી દીધા, 0 થઈ ગયા. ત્યાં બમ ગોળો છે, 0 ગુણ્યા કઈ પણ 0 થઈ ગયા. હા મોજી, હા 0. અહીં છે 5m1 - 5m2. આને હું સામેની સાઈડ મોકલી દઉં એટલે 5m2 5m1. m1 હું એમનેમ રહેવા દઉં, m2 અહીંયા નીચે આવ્યા, 5 એમનેમ છે, 5 નીચે આવ્યા, m1 જેમ m2. તો લ્યો એક સ્ટેપ લખી દઉં, તમે પાછા નકર પૂછશો મને ડાયરેક્ટ ક્યાંથી આવ્યું સાહેબ. m1 / m2 બરાબર 1/1. માટે m1 જેમ વન જેમ વન. શું છે? 1/1. મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ. શું છે? મધ્ય બિંદુ. પી શું છે? મધ્ય બિંદુ. કે 1/1 આવ્યું. શું આવ્યું? 1/1. હવે મારે એક આમ જોઈએ ને ભાઈ. ઓ ભાઈ, ઓ ભાઈ, વાય આમ તો મળી ગયેલો છે. ઓ ભાઈ, ઓ ભાઈ, વાય આમ ઓલરેડી 0 મળી ગયેલો છે. ઓ ભાઈ, તો એક આમ. હવે બિંદુ P નો એક શ્યામ. હવે બિંદુ P નો એક શ્યામ બરાબર શું થશે? તો કે આપણી પાસે હવે સૂત્ર છે, બરોબર ને? સૂત્ર છે આપણી પાસે. કયું સૂત્ર છે? જીલણ જીલવા ગયા તા કે ગરવે ઘૂમવા ગયા તા, ઓ દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધેલ પાળ રે. જીલણ જીલવા ગયા તા, ગરબે ઘૂમવા ગયા તા, ઓહો જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. -4 + 1 છેદમાં 2 -3/2 બરાબર છે? બરાબર છે ભાઈ. -3/2. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધીલ પાળ રે. માટે પી વિભાજન બિંદુ P રેડી. -5 થાય. ક્યાં -5 થાય બેટા? હે શેના -5 થાય? -4 + 1 -3 થાય. હો -3 જ થાય બેટા. ચાલો આવો ભાઈ. પોલ 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 બહુ નહીં કરવા માંડવાનું ભાઈ. એકવાર કયો તોય ખબર પડી જાય ભાઈ મને. ચાલો समझ आ रही है? समझ आ रही है? समझ आ रहा है? ચાલો वाह भाई सरस. मजा आ रहा है? मजा मजा आ रहा है? સરસ, વેરી ગુડ. ચાલો હવે
આ દાખલો જુઓ, એ હોમવર્કમાં આપવાનો છું, આને સરખું ધ્યાન દેજો, પછી કહેતા નહીં કીધું નહીં. આને જોડતા 4 સરખા ભાગ કેટલા કીધા છે? 4 સરખા ભાગ કીધા છે. કેટલા કીધા છે? 4. કેટલી વખત કાતર મૂકવી પડશે? બોલો, કેટલી વખત કાતર મૂકવી પડશે? કોઈ પણ ને 4 સરખા ભાગ કરવો હોય તો 3 વખત કાતર મૂકવી પડશે. કેટલી? 3. P Q R. ચાલો, હવે તમારે સૌથી પહેલો એમ કેવો મળશે ખબર? Q મળશે. શોર્ટમાં શોર્ટ મેથડ આપું છું હું તમને, શોર્ટેસ્ટ મેથડ આપું છું. જો તમારે P મેળવવો હોય તો 1/4 કરવું પડે એટલે P મળે. Q મેળવવો હોય તો 2/2 એટલે મધ્યબિંદુમાં Q મળે. R મેળવવો હોય તો 3/1 કરવું પડે. P મેળવવો હોય તો 1/3, Q મેળવવો હોય તો 1/1, R મેળવવો હોય તો 3/1. એ રીત કરવી હોય તો મને કોઈ વાંધો નથી. તો સૌથી પહેલા કોણ મળશે ખબર? Q માટે. Q એ શું થઈ જાય? AB નું મધ્યબિંદુ. હું તમને જવાબ આપી શકું અને એનો જવાબ આવશે 0.5. આનો જવાબ આવશે 0.5. કારણ કે x1 + x2 છેદમાં y1, x1 + x2/2 + y1 + y2/2 એટલે -2 + 2 0, 2 + 8 10 ના છેદમાં 2 એટલે 5. આવો જવાબ આવશે તમારો કોનો? Q નો. હવે જુઓ તો Q મળી ગયું. P શું છે? P કોનું થાય? એ Q નું મધ્યબિંદુ થાય. હવે x1 + x2/2 + y1 + y2/2 લગાડો એટલે -2 0 ના છેદમાં 2 એટલે આ -1, 2 ને 5 7 ના છેદમાં 2. સીધો જવાબ મળે. અને R માટે છે, R માટે એ શું થશે? Q અને B નું મધ્યબિંદુ થાય. તો 0 + 2 ના છેદમાં 2 એટલે 1, 5 + 8 ના છેદમાં 2 એટલે 13 ના છેદમાં 2. દાખલો પૂરો. પણ તમારે વ્યવસ્થિત લખવાનું છે. મેં તો તમને લોજિક આપ્યું. ઓકે, ના ભાઈ, આ ત્રિભાગમાં Q ના બદલે P લઈ લઈએ તો આમ 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 સાંભળો. આ ત્રિભાગ વાળો દાખલો છે, ક્યાં ગયો? અહીં રહ્યો. આ નામ Q ગમે, અહીંયા ABCZX ગમે અપાય. કન્સેપ્ટ સમજો ભાઈ, નામ તો કોઈ પણ અપાય. લે આવ, હું અહીં સાહિલ આપી દઉં, વેકરી આપી દઉં. AB નું બિંદુ સાહિલ 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. સાહિલ B નું મધ્ય બિંદુ વેકરિયા છે. એટલે ચાલે, નામ તો કોઈ પણ અપાય. નામ કોઈ પણ, લોજિક સમજવાનું છે. આ સાથે આપણે સેશન અહીં એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.